નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ભારતીય સેના દ્વારા પશ્ચિમ બંગાળમાં તીસ્તા ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે તીસ્તા પ્રહાર કવાયતનું આયોજન કરાયું. રક્ષાપ્રધાન રાજનાથસિંહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે ભુજ એરબેઝની મુલાકાત લેશે. વેપારી સંગઠન CIATની આજે મહત્વની બેઠક. તુર્કી અને અઝરબાઈજાન સાથે વેપાર બહિષ્કાર પર કરાશે નિર્ણય. સરકારે તાત્કાલિક અસરથી તુર્કીની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સુરક્ષા મંજૂરી રદ કરી. UK હાઈકોર્ટે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી. આજે રશિયા યુક્રેન વચ્ચે ઇસ્તાંબુલમાં શાંતિ વાર્તા. બંને દેશોના રાષ્ટ્રપતિ વાર્તામાં નથી લઈ રહ્યા ભાગ. મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. તેમણે હાઈકોર્ટના નિર્ણયને પડકાર કર્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 14 તાલુકાઓમાં કમોસમી વરસાદ. સૌથી વધુ રાજકોટમાં 1 ઇંચ વરસાદ. આજે વડોદરા, ભરૂચ, તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. આ પ્રવાસ 28 જૂનથી 22 જુલાઈ સુધી ચાલશે, જેમાં 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ અને ત્યારબાદ 3 વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.